પાઠશાળાની અંદર જે તે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે બધા આગળ આવી જાઓ, બધા જ અહીંયા આગળ આવી જાઓ. હા હા લઈ લો અનિલભાઈનું. બધા જ ભૂદેવો આગળ આવી જશો. તમારા મંત્રોચ્ચાર દ્વારા એવા સરસ આશીષ આપજો અમને. લાલ કી જય, દેવ કી જય. દરેક ભૂદેવોને 2 મિનિટ આપણે આપશું કે મંત્રોચ્ચાર કરશે. તો હવે હું અહીંથી કહું છું કે આ અજયભાઈ સ્ટેજ ઉપર આવે. અજયભાઈ શાસ્ત્રી સ્ટેજ ઉપર આવે, પણ જયદીપભાઈ પણ આવે. દરેક ભૂદેવો એમના ગુરુઓ નું સ્વાગત કરી રહ્યા છે. આ પાઠશાળાની અંદર જે માર્કનભાઈ એમનો જે ઉદ્દેશ છે, 1 રૂપિયો પણ કોઈની પાસે લેતા નથી અને પોતાના ખર્ચે આ દરેક વિદ્યાર્થીઓને ભણાવે છે. એમાં અમારા બધાનું જે સન્માન કરે છે ને, એ બધાનો એમનો પ્રેમ છે કે અમે અમારા કામની અંદર જઈ અને આ પાઠશાળાની અંદર છોકરાઓને ભણાવવા જતા હોય. તેમાં અજયભાઈ, આ જયદીપભાઈ, જેને બધાને ટાઈમ મળે ત્યારે એ બધા છોકરાઓને એમની પાસે જે જ્ઞાન હોય એ જ્ઞાન પીરસવા માટે ત્યાં આવતા હોય છે. જેમ અમે પણ અમારા ગુરુજી પાસે ગુરુ પરંપરાથી જે ભણ્યા છીએ, એ જ્ઞાન યજમાનના મનના બધા સંકલ્પો પૂરા થાય એ માટે થઈ અને બ્રાહ્મણોના દીકરા પોતાની રમત ગમતની જે સમય હોય એ સમયને ત્યજી અને યજમાનનું કલ્યાણ કરવા માટે આવું શાસ્ત્રીય ભણતા હોય છે. તો તાલીઓથી બધાને વધાવો. બોલ શિવમેશ્વર મહાદેવ કી જય. આવો એ ઋષિકુમારોના મુખેથી આપણે મંત્રોચ્ચાર સાંભળીએ. આ 3 અહીંયા નાના આગળ રાખજો. હરિ ઓમ આનો सरस्वती नः शुभगामय स्कारता तन्नो वातो मयो भुवातु वेगजन्त माता पृथिवी तप्तिताद्योः तद्ग्रावाणः सोमसुतो मयो भुवस्तदस्तेन श्रेणुतन् दिशा तमेशानं जगतस्तुखस्पतिन्द्रियन्दिन्वमवसे भूमहे वयं ऊहानो यथा वेदसामसद्वेदे रक्षिता पायुरदभ्रः स्वस्तये
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः भोगा विश्ववेदाः स्वस्ति नष्टारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति ददातु बृहस्पतिस्वामरुतः प्रश्निमातरः सुभञ्जपानो विदधे घोषग्मयः अग्निजिह्वा मनवः शूरचक्षसो विश्वे नो देवा अवसागमन्निह द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः स्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि झटो यतः समीहसे ततो नो अभयं गुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरिता निपराशुभ चतुपदरन्तन्न आशुभ ओम शांतिः 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 सुशांतिर्भवतु पार्वती पतये हर हर महादेव। આપ સૌ ભૂદેવોનો ઉમે ટાઉનશીપ બે પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર માને છીએ કે મંતોજા દ્વારા ખૂબ સરસ આશીર્વાદ આપ્યા તે બદલ આપ સૌનો આભાર। શાસ્ત્રીજીએ કીધું કે અમે કયું કંઈ લેતા નથી, પણ શાસ્ત્રીજી આ પાઠશાળાની અંદર આ ભૂદેવોના કલ્યાણ માટે આ ઉમે ટાઉનશીપ પરિવાર દ્વારા 2100 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે। બોલ શ્રી ઉમેશ્વર મહાદેવ કી। આ એક અમારી લાગણી અને માંગણી છે। કેમેરામેન અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ કથાનો ખૂબ સરસ આયોજન કર્યું છે, પણ સંખ્યા જોતા એમ લાગે છે કે આપણી કથા ફોલોઅપ જાય છે। દરેક ભાઈઓ બહેનોને વિનંતી કરીએ છીએ કે સરસ મજાનું આપણું આયોજન છે, આપણું ટાઉનશીપનું આયોજન છે, તો બધા ઘરે ન બેસીએ અને કથા સાંભળવા માટે રોજ આવીએ। અહીંયા જે કંઈ દાન આવશે એ આપણા મંદિરના લાભાર્થી રહેશે। અહીંયા ભૂદેવોને કંઈ આપવામાં આવતું નથી અને એ પણ નથી લઈ જવાના। આજે 2100 રૂપિયા આપણે આપ્યા છે, 2100 રૂપિયા સિવાય કાંઈ આપણે આપવા નથી અમને। જે કંઈ દાન આવશે એ આપણા મંદિરના લાભાર્થી છે। તો રોજ આપણે હવે આજ ત્રીજો દિવસ થઈ ગયો, કાલે ચોથો દિવસ થશે, તો કાલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, તો અહીંયા મથુરાની જેલ બનાવવા છે, જેલનો અચૂક લાભ લેશું। કાલના જે જેલના અંદર દેવકી અને વાસુદેવજીને યજમાન બન્યા છે મિતેશભાઈ બિપિનભાઈ રાજપરા અને તેમના ધર્મપત્ની ધ્રુવીબેન અને તેમનો બાળક એ કૃષ્ણ બનવાનો છે। તો દરેક કાલે શાંતિથી એનો દર્શનનો લાભ લેશું, કોઈ પડાપડી કાલે ન કરે અને વહેલાસર આવે એવી આપ સૌને વિનંતી છે। તેમજ આજનું બ્રહ્મ ભોજન ચિંતનભાઈ સાહેબ SBI બેંક એમના તરફથી હતું, એમને ખૂબ ખૂબ તારીફ વધાવીએ કે આજે દરેક બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવ્યું છે। જે કોઈને બ્રહ્મ ભોજન કરાવવાનું હોય એ સરદારભાઈ પાસે લખાવી દે, અને જે કંઈ દાન લખાવવાનું હોય કે પ્રસાદી લખાવવાની હોય એ પણ સરદારભાઈ પાસે લખાવી દઈએ। અને કાલ સૌ 9 વાગે અહીંયા આવી જઈએ। ઘરે બધાને કહેજો કે વહેલા જમી લો અને અમારે પણ જવું છે, તો ઝડપથી આવજો અને આડોશી પાડોશી લઈને આવો એવી સૌને વિનંતી કરી છે। અને સગાવાળાને પણ કહો કે અમારી ટાઉનશીપમાં સરસ મજાની ભાગવત કથાનું આયોજન કર્યું છે, તો આપ સૌ કથાનો લાભ લેવા માટે આવો અને બધાને આમંત્રણ આપો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય।
સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય 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 હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ હર હર ભોલે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમેશ્વર મહાદેવ કી જય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે ખૂબ આનંદની વાત એ છે કે વેદ વિદ્યાલય સંસ્કૃત પાઠશાળાના અમારા વિદ્યાર્થી બધાએ અંદરો અંદર એવું નક્કી કર્યું કે ગુરુજી કથા વાંચે આપણે બધા ત્યાં જાય અને એ બધા આવ્યા. આજે મને ખૂબ આનંદ થયો અને આ બધા બાળકો રોજ સ્કૂલે જાય છે, ટ્યુશન જાય છે અને એમાંથી ટાઈમ કાઢી અને અહીંયા પાઠશાળામાં વેદ સંસ્કૃત મંત્રો આ બધું ભણવા માટે આવે છે. તો એ બાળકો કરતા હું એના માતા પિતાને વંદન કરીશ કે એના માતા પિતા આવી એને આ બધા એના પોતાના બાળકોને આવી પ્રેરણા કરે છે કે આપણે બ્રાહ્મણજી તો આપણું કર્મ જે છે એ પણ સાથે સાથે કરવું. સંધ્યા પૂજા પાઠ ભલે આગળ જતા જે કઈ નોકરી ધંધો કરો પણ આપણું જે પ્રાથમિક જે સંધ્યા છે, જે આપણું કર્મ છે, બ્રાહ્મણનું કર્મ એટલું તમે શીખો. તો એવા બધા ઋષિકુમારો મારા વિદ્યાર્થી બધા આવ્યા, ખૂબ આનંદ થયો. અને બાકી તમને ટાઈમ હોય ત્યાં સુધી બેસજો અને દૂરથી આવ્યા હોય, નાના છે અમુક તો નિંદર આવતી હોય, ઊંઘ આવે તો તમે જઈ શકો છો. હવે આપણે સતી ચરિત્રની અંદર જ્યારે માં સતી જ્યારે દક્ષના યજ્ઞમાં આવે છે, અહીંયા બેસીને જે હું કથા વાંચું છું અને આટલું જે કાંઈ બોલી શકું છું ને એ મારા માતા પિતાના અને આવા બધા બાળકોના આશીર્વાદ છે. બાકી અહીંયા બેસીને આ બોલવું બહુ અઘરું છે
અને અહીંયા જે કાંઈ હું જે પુસ્તક લઈને બેઠો છું, આ કોઈ ગુજરાતી પુસ્તક નથી, આમાં બધા શ્લોક છે. આ ગુજરાતી ભાગવત કે ગુજરાતી લખેલું કોઈ પુસ્તક નથી, ખાલી બધા શ્લોક છે. અને એ શ્લોક બોલી બોલી અને એનું જે કંઈ વિવરણ હોય એમાં જે કથા હોય એ કથા હું તમને કહું છું. ઘણી વાર કોઈ અવાજ કરે, વાતો કરે, તો આ જે કેસેટ હાલતી હોય, જે બધું અંદરથી નીકળતું હોય, ધ્યાન બે ધ્યાન થઈ જાય. અને એટલા માટે એક ચિત્ત અને એક મનથી આ બધી એક એક કથા કરવી પડે છે, શાંત વિચારથી. હમણાં જો સામે કઈ એવું પુસ્તક લઈને આપણે જો વાંચી વાંચીને બોલતા હોય ને તો હાલે કે ભાઈ ક્યાં પહોંચ્યા હતા, તો કાંયા. પણ અહીંયા એવું કાંઈ છે નહીં. ગુરુની કૃપાથી જે કાંઈ અંદરથી નીકળે છે એ તમારી સામે, અને આવા બધા ઋષિકુમારોના, બ્રાહ્મણોના આશીર્વાદથી આ બધું બોલાય છે. સતી જ્યારે દક્ષના યજ્ઞમાં આવે છે, અને દક્ષના યજ્ઞમાં આવતા જ્યારે જોયા ત્યારે દક્ષે જોયું કે આ દીકરી વગર આમંત્રણે આવે. મેં આને આમંત્રણ નથી આપ્યું, પણ આમંત્રણ વગર આવે છે. એટલે પોતાના પત્નીને કીધું છે જો સતી આવે છે એને બોલાવવાની જરૂર નથી. બીજી એને જે બહેનો હતી એને કહી દીધું કે તમારી જે બહેન આવે છે એ વગર આમંત્રણે આવે છે, એને મેં આમંત્રણ આપ્યું નથી. તમારે કોઈ એની હારે કોઈ વાતચીત કે કોઈ સંબંધ રાખવાની જરૂર નથી. યજ્ઞના મંડપમાં પણ આવી રીતના બધાને કીધું એટલે બધા સમજી ગયા કે આપણે તો દક્ષ પ્રજાપતિથી મતલબ છે. બધી બહેનો વિચારે છે કે જ્યારે આપણે અહીંયા આવીએ ત્યારે આપણા માતા પિતા જે કઈ નાની મોટી વસ્તુ આપણને આપવાના છે, આ તો આપણા બધી બહેનોમાંથી નાની છે, એ આપણને શું આપવાની છે? એટલે આપણે તો આપણા પિતા કીએ એમ આપણે કરવાનું છે. એટલે જ્યારે સતી યજ્ઞના મંડપમાં આવે છે એને કોઈ એની સામું કોઈ જોતું નથી. આ બાજુ બધા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, એ પણ મૂંઝાણા કે આપણે આ સતીને નહીં બોલાવીએ તો એને ખોટું લાગશે. અને આપણે તો બ્રાહ્મણ, આપણા ઈષ્ટદેવ મહાદેવ, આપણે તો રોજ શિવ મંદિરે જવા વાળા. કાલ સવારે કૈલાસમાં મહાદેવજીના દર્શન કરવા જાય અને અહીંયા સતી બેઠા હોય અને મેણું મારે. એ દિવસે તમે મારા પિતાના ઘરે હતા, તમે કોઈ મને તો બોલાવી પણ નહીં, મારી હામું પણ નતા જોતા. તો કે શું કરું? તો કે એક કામ કરો, બધા આહુતિ દેવામાં ધ્યાન રાખવાનું, મંત્ર બોલવામાં ધ્યાન રાખવાનું, ઊંચું ઉપાડીને જોવાનું જ નહીં. આપણને ખબર જ નથી કે આપણા યજ્ઞમાં સતી આવ્યા છે. આવી રીતના જ્યારે કોઈ સતી આવ્યા છે, કોઈની સામું જોતા નથી, વાતચીત નથી કરતા. સતી સમજી ગયા કે મારા પિતા અવરું ફરી ગયા, આ બહેનો બધી અવરું ફરી ગઈ, પણ મારી માં છે, ગમે એમ તો મારી માં, હું એની પાસે જાય. એની માં પાસે ગયા. માએ ગમે એમ તો માં હતા, એને કીધું દીકરા બેસ, આ બધી દીકરીઓ છે, તું મારી દીકરી છો. આ બધાનો જે હક આ ઘરની અંદર છે ને એટલો તારો પણ હક છે, તું આવ અહીં બેસ. માએ ખાલી આટલી વાત કરી, કોઈ એની સાથે બોલતો નથી. સતીને ક્રોધ આવ્યો, ત્યાંથી ઊભા થયા અને એને કીધું કે મારું કોઈ સ્થાન નહીં, મને કોઈ માન પાન આપતા નથી, તો મારા પતિનું જ્યાં સ્થાન હશે ત્યાં હું જાઉં. યજ્ઞ મંડપની અંદર બધા સ્થાપન કરેલા હતા, ગણપતિ, માતૃકા, જે કઈ બધા ક્રમશઃ બધા સ્થાપનમાં જોતા જતા ઈશાન ખૂણાની અંદર રુદ્ર સ્થાપન હોય, પણ આજે રુદ્ર સ્થાપન ન જોયું એટલે સતીને ક્રોધ આવ્યો. યજ્ઞ મંડપમાં આવીને વચોવચ સતી ઊભા છે અને સતી કહે છે કે હે પિતા, તમે મને આપી આપીને શું આપ્યું? દીકરી પણાનું આ શરીર તમે મને આપ્યું છે, તો હે પિતા, તમે દેવ તરીકે તો એનો દ્રોહ કર્યો, તમે જમાઈ તરીકે તો એનો દ્રોહ કર્યો, પણ દેવ તરીકે પણ તમે એનો દ્રોહ કર્યો. મારા પતિનું નામ શું? તો કે શિવ. શિવ બોલતાની સાથે જેનું કલ્યાણ થઈ જાય છે એવા આ મારા પતિ છે. અને સતી બોલ્યા છે દક્ષમ સયજ્ઞમ. આજે સતી બોલ્યા કે મારા પતિનું નામ શિવ, કલ્યાણ, અને આજે તમે દેવ તરીકેનો દ્રોહ કર્યો.
એ એટલા બધા ક્રોધાયમાન થયા. આખી સભા સતીની સામે જોવે છે તો વિચારે છે કે ભાઈ આ સતી કરશે શું? આખું શરીર ધ્રુજે છે, ક્રોધ આવ્યો છે. અને આજે સતીએ કીધું કે આ શરીર તમે મને આપ્યું છે, હે પિતા, આ સતી આ શરીર હું તમને હું પાછું આપું છું. ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો છે અને ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો અને પોતાના જમણા અંગુષ્ઠમાંથી અગ્નિને ઉત્પન્ન કરીને આખું શરીર ફટફટ કરતું અગ્નિને બળીને ભસ્મ થઈ ગયું. અને સતી બળીને ભસ્મ થયા અને આ બાજુ બધા એકાબીજા યજ્ઞ મૂકીને ઉભા થઈ ગયા. સતીનો અગ્નિ સ્નાન થયું, સતી બળીને ભસ્મ થયા, સતી બળીને ભસ્મ થયા. અને આ બાજુ નંદી મહારાજ જ્યારે સતીને બચાવવા જાય છે પણ એ એટલા બધા સૈનિકો હતા, અહીંયા કઈ ચાલ્યું નહીં. એટલે જ્યારે નંદી મહારાજ કૈલાસ ઉપર આવે છે, મહાદેવજીને કહે છે, અને આ બાજુ મહાદેવજી સમાધિમાં બેઠા અને નંદી મહારાજ રડે છે. વિચારે છે કે મહાદેવજીને હું કેવી રીતે સમાચાર આપું. નારદજી દ્વારા એમને સમાચાર મળે છે અને આજે મહાદેવજીને ક્રોધ લાવો તો એટલે માથા ઉપરથી જ્યારે ગંગાને એક બાજુ મૂક્યા, ચંદ્રને એક બાજુ મૂકી, પોતાની જટા ખોલી અને જટાને શિલા ઉપર પછાડી એમાંથી એક વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને વીરભદ્રને આજ્ઞા કરે છે કે હે વીરભદ્ર, મેં તને ઉત્પન્ન કર્યો છે, હું તને આજ્ઞા કરું છું, તું જા દક્ષમ સયજ્ઞમ જય મત્પટાનામ કમર્ણમ રુદ્ર પટાસ્કો મે. હે વીરભદ્ર, હું તને આજ્ઞા કરું છું કે યજ્ઞ અને દક્ષને આ બંનેને તું માર. યજ્ઞને તું ખંડિત કરજે અને દક્ષને તું મારી નાખ. અને આ બાજુ વીરભદ્ર ત્યારે કૈલાસમાંથી નીકળે છે, જે વાવાઝોડું હોય બસ ચારે બાજુ દક્ષિણ દિશામાં પવન લાગુ લઈને અને ડમરી ઉડવા લાગી છે અને વાવાઝોડું હોય એવી રીતના પવન ફૂંકવા લાગ્યો છે. વીરભદ્ર પવન વેગે જ્યારે દક્ષના યજ્ઞમાં આવે છે અને ત્યાં આવી અને યજ્ઞ તો એનો વિધ્વંસ કરે છે, યજ્ઞ કુંડ છે એને ખંડિત કરે છે અને બધાને જ્યારે મારવા લાગે છે, બધાને મારતા દક્ષ પ્રજાપતિને પકડે છે અને દક્ષ પ્રજાપતિનું જ્યારે ડોકું કાપી અને બધા બ્રાહ્મણોને કહે છે કે હવે પૂર્ણાહુતિના મંત્રો બોલો, મારે યજ્ઞની પૂર્ણાહુતિ કરવી છે. આ રીતના જ્યારે દક્ષને મારવા માટે તૈયાર થાય છે ત્યારે બધા ત્યાં મહાદેવને પ્રાર્થના કરે. મહાદેવજી ત્યાં આવે છે અને વીરભદ્રને શાંત કરે. અને આજે દક્ષ પ્રજાપતિ મહાદેવજીને પ્રાર્થના કરે છે, પોતાની ભૂલ થઈ છે એની ક્ષમા માંગે છે. અને આજે દક્ષ પ્રજાપતિ કહે છે ભૂયાનુગ્રહો અહવો ભવતામ કૃતો મે દંડસ્તવયા મય ભૃતો યદપિ પ્રલબ્ધઃ. હે પ્રભુ, તમે
મહાદેવ દેવના દેવ મહાદેવ છો, મારું રક્ષણ કરો. આપને મારા મુખેથી જે આપની નિંદા નીકળી, જે નિંદા કરી છે એ મને ક્ષમા કરો. ગમે એમ તો મહાદેવ જે કરુણાના કરનારા છે, દયાના સાગર છે, અને આજે મહાદેવજીને દયા આવી અને કીધું કે અરે ગમે એમ તો મારા સસરા છે. અને એને જ્યારે બોકડાનું જ્યારે માથું સંધાન કરવામાં આવે છે અને જ્યારે એને સ્તુતિ કરે છે, પણ બોકડાનું માથું મોઢું બોલવા જાય ત્યારે બળબડ. એટલે ઘણી વાર મહાદેવજીના મંદિરમાં જાય એટલે ઘણા જ ભગવાનની સામે આમ બળબડ કરીને ભગવાનને પગે લાગતા હોય. આજે દરેક રુદ્ર અને ઋષિ મુનિઓ દેવતાઓ આવી અને મહાદેવજીને પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. સતી ચરિત્ર એવી કથા છે કે દરેક સ્ત્રીઓને સાંભળવી અને જીવનમાં અનુકરણ કરવી. આગળ સુત મૈત્ર મુનિ કહે છે કે આગળ હું તમને કથા કહું છું કે પ્રિયવ્રત ઉત્તાનપાદ મનુ રાજાના બે દીકરા છે. અને આગળ કહે જાય ઉત્તાનપાદસ્ય સુનતિ સુરુચિસ્તયો સુરુચિ પ્રેયસી પત્ન્યોર નીતરાજ્યચ્યુતો ધ્રુવા એકદા સુરચે પુત્ર અંકારોપ્ય લાલયન ઉત્તમમ નારુરુક્ષમ તમ ધ્રુવમ રાજ્યાભ્યનંદન. એક વખત મૈત્ર મુનિ કહે છે કે ઉત્તાનપાદ રાજા પોતાની જે બે પત્નીઓ છે સુરુચિ અને સુનુતિ, એક પત્નીનું નામ છે સુરુચિ અને એક પત્નીનું નામ છે સુનીતિ. અને આગળ કહે છે કે સુરુચિ હતા એ શોખીન અને પહેરવાથી ઓઢવા ખાવા પીવાથી શોખીન હતા. એ સુરુચિ જે હોય જેને રુચિ પ્રિય છે એવા સુરુચિ.